મહીસાગરમાં માર્ગ અકસ્માતમાં મરણ જનાર મહિલા પોલીસ કર્મચારીના પરિવારને 1 કરોડની સહાય મળી છે। બાલાસિનોર માર્ગ અકસ્માતમાં મરણ જનાર મહિલા કર્મચારી તુલસીબેનના પરિવારને સહાય મળી હતી। જિલ્લા પોલીસ દ્વારા 17 લાખ અને એક્સિસ બેંક દ્વારા રૂપિયા 1 કરોડની સહાય કરાઈ છે, જેમાં જિલ્લા પોલીસ વડા અને બેંકના કર્મચારીઓ દ્વારા ચેક અર્પણ કરાયો હતો। વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન પોલીસ કોન્સ્ટેબલ તુલસીબેન ગરોડ આમનો 4 એપ્રિલ 2024 એટલે કે ગયા વર્ષે એક રોડ અકસ્માતમાં દેહાંત થયેલું હતું। એટલે પોલીસ ખાતા તરફથી એમને જુદા જુદા હેડમાં અંદાજે 17 લાખ જેટલી સહાય આપવામાં આવી હતી। આ ઉપરાંત એમનું બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હતું। એક્સિસ બેંક અને ગુજરાત પોલીસનું જે ટાઈઅપ છે એ અન્વયે કોઈ પણ પોલીસ કર્મચારીનું જો એક્સિડન્ટ ડેથ થાય છે તો એમને વીમા 1 કરોડના વીમા હેઠળ કવર કરવામાં આવે છે। તો આ અંતર્ગત એમના પરિવારજનો આવ્યા હતા। એમને જેમનું નોમિનેશન કરેલું છે એવા એમના બ્રધરને 1 કરોડનો ચેક આજે એક્સિસ બેંકના અધિકારીઓ દ્વારા આજે પોલીસ કમિશનર પોલીસ અધિક્ષકની ઓફિસ મહીસાગર ખાતે એમને આપવામાં આવ્યો છે। અને એમના પરિવારજનો જે વ્યક્તિ ગયું એની તો ખોટ ક્યારેય પૂરાઈ શકતી નથી, પરંતુ જે એક એગ્રીમેન્ટ થયેલ છે બેંક સાથે એ પ્રમાણે બેંકે એમની ફરજ નિભાવી છે અને 1 કરોડ જેટલી રકમ એમના ખાતામાં આપવામાં આવી છે। ભીખાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।